दोस्तों आ नौकर प्लेट ઉપર લખીને એની માલકીનને બતાવે છે કે એક રાત સુવાના 1 લાખ રૂપિયા આલીશ। તો આ જોઈને આ औरत ચોંકી જાય છે। તારે એનો પતિ પૂછે છે કે તને શું થયું? તો औरत કહે છે કે કંઈ નહીં, એ તો મારી ગરદનમાં થોડું દુખી રહ્યું છે। તારે આ માલિક નોકરને જોઈને બોલે છે કે તું અહીં શું કામ આવ્યો હતો? તો નોકર કહે છે કે કંઈ નહીં સાહેબ, એ તો હું ખાલી આ કપ લેવા આવ્યો હતો। અને એની માલકીનને રૂમની અંદર આવવાનો ઇશારો કરીને ત્યાંથી જતો રહેશે। તારે આ ભાઈ પત્નીને કહે છે કે ચાલ બેબી, હું હવે રેડી થઈ જાઉં, કેમ કે મારે દુબઈ જવાનું મોડું થઈ રહ્યું છે। પછી થોડીક વાર પછી આ ભાઈ કપડાં પહેરીને તૈયાર થઈ જાય છે અને એની પત્નીને કહે છે કે તું તારું ખ્યાલ રાખજે। અને એની પત્નીને પછી બાય બોલીને ત્યાંથી જતો રહેશે। તો આ માલકીન તરત એ નોકર પાસે જઈને બોલે છે કે રે ઓ હરામખોર, તારી હિંમત પણ કેવી રીતે થઈ કે તું મને તારી સાથે સુવાનું બોલી રહ્યો હતો? તો આ નોકર બોલે છે કે હા માલકીન, હું એ સાચું જ કહી રહ્યો હતો। તમને મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો હાલો તમે પહેલા પૈસા રાખી લો। અને આ નોકર ઘણા બધા પૈસા માલકીનને આપીને કહે છે કે માલકીન, મેં તમને હવે 3 લાખ રૂપિયા આપી દીધા, તમે આવે તો રાજી છો ને? તો આ લાલચુ માલકીન પૈસાની લાલચમાં નોકરની વાત માની જાય છે અને પછી આ બે જણા રૂમની અંદર જાય છે। તારે અચાનક આ औरतનો પતિ પાછો આવી જાય છે। પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા હે અંબે માતા, જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। પછી આ માલિક એની પત્નીને કહે છે કે આ બધું નાટક કરવાનો નોકરને મેં જ કહ્યો હતો, ફક્ત તારો ટેસ્ટ લેવા માટે।